નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન એનું પ્રકરણ 13 સજીવો અને વસ્તી એના ભાગ 3ની અંદર આપણે વસ્તીની આંતરક્રિયાઓનો અભ્યાસ કરશું. હવે તમને ખ્યાલ જ છે કે પૃથ્વી ઉપર એવું કોઈ નિવસન તંત્ર છે નહીં કે જેની અંદર કોઈ એક જ જાતિ અસ્તિત્વ ધરાવતી. એનો અર્થ એવો થયો કે દરેક નિવસન તંત્રમાં એક કરતાં વધુ જાતિ રહેલી છે. એવી કોઈ નિવસન તંત્રની આપણે કલ્પના ન કરી શકીએ કે જેમાં એક જ જાતિ હોય. હવે કોઈ પણ જાતિ છે એના માટે ન્યૂનતમ આવશ્યકતા એકથી વધુ જાતિની હોય કે જે એને ખોરાક તરીકે લઈ શકે. દાખલા તરીકે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તે એકલી જીવી શકતી નથી. કેમ કે જમીનની અંદરથી કાર્બનિક દ્રવ્યો છે એને તોડવા, અકાર્બનિક પોષકો છે એનું શોષણ કરવું અને એ જમીનને પાછા આપવા માટે એને સૂક્ષ્મજીવોની જરૂર પડે. એટલે આ ઉપરાંત વનસ્પતિ છે એને પરાગનયન માટે અન્ય પ્રાણીઓની પણ જરૂર રહે છે. એટલે જૈવ સમુદાય બનવા માટે એ વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે અને ન્યૂનતમ એટલે કે નાના કદના સમુદાયો હોય એની અંદર પણ જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે અને પરસ્પર અસર કરતા જોડાણો હોય તેમ છતાં એ જોડાણો આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. હવે આંતરજાતીય આંતરક્રિયાઓ હોય તો એની અંદર ઓછામાં ઓછી 2 વસ્તી હોય. આપણે એવું કીધું. હવે અહીંયા આપણે 2 વસ્તી આપી, જાતિ આપી છે, જાતિ એ અને જાતિ બી. હવે બંને જાતિઓ છે એના માટે લાભકારક, હાનિકારક કે તટસ્થ એકબીજાની ક્રિયાઓ હોઈ શકે. લાભદાયક ક્રિયાઓ માટે આપણે પ્લસની નિશાની કરી છે, હાનિકારક માટે માઇનસ અને તટસ્થ માટે 0 એવી રીતે અહીં દર્શાવેલું છે. તો તમને ખ્યાલ આવશે કે બંને જાતિને લાભ થાય તો એ પ્રકારની આંતરક્રિયાઓ એને સહકારિતા કહેવાય. અને સ્પર્ધા હોય તો એમાં બંને છે એ તરફની ખેંચાણ હોય એટલે એમાં બંનેને નુકસાન થાય. પરભક્ષણમાં એકને લાભ થશે અને બીજાને નુકસાન. પરોપજીવનમાં એકને લાભ થાય પણ બીજાને નુકસાન થતું નથી એટલે કે તટસ્થ રહે છે, એને કોઈ લાભ કે નુકસાન થતો નથી. સહભોજીતામાં પણ એની જેમ જ એકને લાભ અને બીજાને તટસ્થ. જ્યારે પ્રતિજીવનમાં એકને નુકસાન અને બીજાને તટસ્થ. તો આ રીતે જુદી જુદી આંતરક્રિયાઓ છે એને આપણે હવે જોઈએ. તો સૌ પ્રથમ તમને આપ્યું છે પરભક્ષણ. પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા ત્રણેયની એક સામાન્ય વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જે જાતિઓ છે એ આ ત્રણેયમાં એકબીજાની એકદમ નજીક હોય. પરભક્ષણ જોઈએ તો કોઈ સમુદાય છે એને વનસ્પતિ ખાવા માટે કોઈ પ્રાણી જ ન મળે તો એને જે ઉર્જા ઉત્પન્ન કરી છે એ આગળના સ્તરે વહન પામી શકે નહીં. એટલે તમે વિચારી શકો કે વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા છે એ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય. જ્યારે આપણે પરભક્ષી અને શિકાર વિશે વિચારીએ ત્યારે તમને વાઘ અને હરણ એનું ઉદાહરણ યાદ આવે. પરંતુ કોઈ પણ બીજ છે એને ખાનાર ચકલી છે એ પણ પરભક્ષીથી જરાય ઓછી છે નહીં, એટલે કે જરાય અલગ છે નહીં. તેમ છતાં વનસ્પતિને ખાવાવાળા પ્રાણીઓ છે એ તૃણાહારીના રૂપે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે અને વ્યાપક પરિસ્થિતિની સંદર્ભમાં આપણે જોઈએ તો એ પરભક્ષીથી અલગ છે નહીં. હવે પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતરિત કરવા માટેનો સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ છે એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ શિકારની વસ્તીને નિયંત્રણમાં રાખે. એટલે કે વાઘ છે એ હરણને ખાય તો હરણની વસ્તી છે એ કોના દ્વારા નિયંત્રિત થાય? વાઘ દ્વારા. પરંતુ જો પરભક્ષીઓ જ ન હોય તો શિકાર જાતિઓની વસ્તી ગીતતા ખૂબ જ વધારે થઈ જાય અને નિવસન તંત્રમાં અસ્થિરતા આવી જાય. એટલે કોઈ પણ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિઓ લાવવામાં આવે અને એ આક્રમક થઈ જાય અને ઝડપી ફેલાઈ જાય છે, કારણ કે અતિક્રમણ પામેલ ભૂમિમાં એના કુદરતી પરભક્ષીઓ હોય નહીં. એનું ઉદાહરણ આપ્યું છે કે 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાંથી જે ફાફડો થોર લાવવામાં આવ્યા એમાં લાખો હેક્ટર ક્ષેત્રમાં એ ફેલાય અને તબાહી મચાવી. છેવટે ફાફડાથોર ખાનાર પરભક્ષી એક પ્રકારનું ફૂદું છે એના પ્રાકૃતિક આવાસમાં ઓસ્ટ્રેલિયામાંથી લાવવામાં આવ્યું ત્યારે જ ફાફડાથોર છે એને નિયંત્રિત કરી શકાયા. એવી રીતે કૃષિ જંતુના નિયંત્રણ માટે અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિ છે એમાં શિકારની વસ્તીનું નિયમન કરવાની
પરભક્ષીની ક્ષમતા ઉપર આધારિત હોય. પરભક્ષીઓ છે એ સ્પર્ધા કરતી શિકાર જાતિઓ વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરી અને જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં મદદરૂપ થાય. એવું જ એક ઉદાહરણ અમેરિકા છે એના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ આંતરજુવાળીય વિસ્તારમાં તારા માછલીની એક જાતિ જેને પાયસેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન પાયસેસ્ટર છે એ મહત્વપૂર્ણ પરભક્ષી છે. એ પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓ દૂર કરવામાં આવી તો આંતરજાતીય સ્પર્ધાને કારણે 1 વર્ષમાં જ અપૃષ્ઠવંશી છે એની 10 કરતાં વધારે જાતિઓ છે એ લુપ્ત થઈ ગઈ. જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે એના શિકારનું અતિશોષણ કરે ત્યારે બની શકે કે શિકાર લુપ્ત થઈ જાય. ત્યારબાદ તેને અનુસરતા ખોરાકના અભાવમાંથી પરભક્ષી પણ વિલુપ્ત થઈ જાય. એટલે પરભક્ષી વધારે પ્રમાણમાં ખવાઈ જાય તો એક સમય એવો આવે કે એની નવી જાતિ ન બને તો એ લુપ્ત થઈ જાય. આ કારણ છે કે કુદરતમાં પરભક્ષીઓ શા માટે સમજદાર છે. પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા શિકારી જાતિઓ છે એને વિવિધ સ્વરક્ષણ દ્વારા કેળવી લીધું છે અને એમાં કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ છે એ પરભક્ષી છે. બરાબર. તો એના દ્વારા સિલાઈથી બચવા માટે એ કંઈક બચાવ અપનાવે. કેમ કે કેટલીક જાતિઓ છે એ રંગીન હોય. તમને ખબર છે રંગ પરિવર્તન પણ જોવા મળે. દેડકા છે એ જમીન ઉપર હોય ત્યારે ભૂરા રંગના દેખાય અને ઘાસની વચ્ચે હોય ત્યારે એ લીલા રંગના જોવા મળે. તો એ રંગ બદલવાની ક્ષમતા. કેટલીક શિકાર જાતિઓ છે એ ઝેરી હોય એટલે પરભક્ષી એને ખાતા નથી. મોનાર્ક પતંગી છે એના શરીરમાં વિશેષ રસાયણ હોવાને કારણે એ પરભક્ષીઓ માટે અરુચિકર છે. આવી રીતે પરભક્ષીઓ છે એના દ્વારા એ આપણે રક્ષણ મેળવી શકે છે જાતિઓ. વનસ્પતિઓ માટે તૃણાહારી પ્રાણીઓ છે એ પરભક્ષી છે. કુલ કીટકોના 25% જેટલા કીટકો છે એ વનસ્પતિ ભક્ષી છે. હવે વનસ્પતિઓ માટે આ સમસ્યા છે એ ખાસ કરીને ગંભીર છે કારણ કે એમાં પરભક્ષીઓમાંથી એ દૂર ભાગી શકતી નથી. જેમ કે પ્રાણીઓ એવું કરી શકે એટલે વનસ્પતિઓ છે એને તૃણાહારી. હવે આ માટે વનસ્પતિ છે એ તૃણાહારી સામે રક્ષણ મેળવવા માટે આશ્ચર્યજનક વિવિધ બાહ્યકારી અને રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ છે એ વિકસિત કરી લીધી છે. રક્ષણની સૌથી સામાન્ય બાહ્યકાર્ય સાધન છે એ કાંટા છે. ઘણી વનસ્પતિ એવા રસાયણો ઉત્પન્ન કરે અને સંગ્રહ કરે જ્યારે તૃણાહારીઓ ખાય ત્યારે તેઓને બીમાર કરી દે. એટલે આહાર કે પાચનને અવરોધે એના અને પ્રજનનને ભંગ કરે કે તેમને મારી પણ નાખે. એટલે ખેડાણના એક ન હોય એવા વિસ્તારોમાં નીંદણ સ્વરૂપે ઉગેલા આકડા તમે જોયા હશે. આકડો જે આપણે હનુમાનને ચડાવીએ છીએ આકડો એ છોડ છે એ અતિ ઝેરી છે. હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે. આના કારણે તમે ક્યારેય પણ કોઈ ચરતા પશુ કે બકરીને આ વનસ્પતિને ખાતા જોઈ નહીં શકો. રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા જે આપણે વનસ્પતિમાંથી વ્યાપારિક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ તેઓ વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં આ રસાયણો છે એ ચરતા પ્રાણીઓથી બચવા માટેનું સ્વરક્ષણ છે. ત્યાર પછી જોઈએ તો સ્પર્ધા. ડાર્વિન છે એ પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે સમજાવ્યું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ અને એક શક્તિશાળી બળ છે એ માનવામાં આવે છે. સ્પર્ધા ત્યારે જ થાય જ્યારે નજીકની જાતિઓ છે એ એક સરખા સ્ત્રોતો માટે હરીફાઈ કરે અને એ મર્યાદિત હોય. સંપૂર્ણપણે એ સાચું નથી કેમ કે પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય એવી જાતિઓ પણ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે. ઉદાહરણ તરીકે દક્ષિણ અમેરિકા છે એના કેટલાક છીછરા તળાવો છે એમાં મુલાકાત લેવા આગંતુક સુરખા બને. ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ સામાન્ય ખોરાક બંનેનો પાણી પ્લવકો છે. પાણી ઉપર તરતા નાના નાના જંતુ એને પાણી પ્લવકો કહેવાય. તળાવમાં એ સ્પર્ધા કરે. બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી. એટલે દખલગીરીની સ્પર્ધામાં એક જાતિના ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી જાતિની દખલયુક્ત અવરોધક હાજરીને કારણે ઘટી છે. ભલે એ સ્ત્રોત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય પણ સ્પર્ધા એ એક એવી પ્રક્રિયા સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય જેમાં એક જાતિની યોગ્યતા છે
એ બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય. હવે પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગો છે એની સરખામણીનું સરળતાથી નિદર્શન કરી શકાય. જો કે બોસે છે એ વૈજ્ઞાનિકનું નામ છે, અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ જ્યારે સ્ત્રોતો મર્યાદિત છે અને સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે, પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક નથી હોતા. કેટલાક કિસ્સામાં ઠોસ અને અસ્વીકાર્ય પરિસ્થિતિજનક સંયોગ પુરાવા મળે છે. તમને ઉદાહરણ આપ્યું છે કે ગેલાપાગોસ ટાપુ છે એના એબિંગડન નામના કાચબાઓ ત્યાં રહેતા. ત્યાં બકરીને લાવવામાં આવી તો બકરીઓ છે એ મહત્તમ ચરણ ક્ષમતા ધરાવતી, એટલે જે કાચબા છે એનું બધું ઘાસ છે એ ખલાસ થઈ જતો. એને કારણે એક સમય એવો આવ્યો કે બકરીઓ છે એની હાજરીને કારણે ત્યાંથી કાચબાઓ છે એ શું થઈ ગયા? લુપ્ત થઈ ગયા. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે વધુ ચરણને કારણે, જો એ સ્પર્ધાને કારણે, આ ઉપરાંત હરીફરૂપે ઉત્તમ જાતિની હાજરીને કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે એને સ્પર્ધાત્મક જાતિ છે એને પ્રયોગાત્મક રીતે દૂર કરીએ તો એનો વિતરણ વિસ્તાર છે એ ફેલાઈ જાય. કાનેલના લાવણ્યમય ક્ષેત્રમાં એવું દર્શાવ્યું કે સ્કોટલેન્ડ છે એના પથરાળ સમુદ્ર તટ ઉપર મોટા સ્પર્ધી રીતે બાર્નેકલ્સ, અહીંયા જો આપણે આપેલું છે બાર્નેકલ્સ છે એને એક ક્ષેત્રમાંથી આંતરજુવાળી ક્ષેત્રમાં એ પ્રભાવિત હતા. પછી અહીંયાથી એને ખસેડી દીધા, એટલે માંસાહારી કરતાં તૃણાહારી અને વનસ્પતિઓની હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય. બોસનો સ્પર્ધક નિષેધ નિયમ છે એ જણાવે છે કે એક પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ એ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી, એટલે કે સહઅસ્તિત્વ ધરાવતી નથી. એટલે સ્પર્ધા રૂપે જે નિમ્ન જાતિઓ એ લુપ્ત થઈ જાય. સ્પર્ધા વિશે વધુ વર્તમાન અભ્યાસ છે એ આવી કુલ સર્વ માન્યતાની સહાયતા કરતો નથી. પ્રકૃતિમાં આંતરજાતીય થવાના સ્પર્ધા થાય એના નિયમ છે એને આપણે નકારતા નથી, પણ એ તરફ ધ્યાન ખેંચીએ છીએ કે સ્પર્ધા કરવાવાળી જાતિઓ છે એ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે. જો નિષેધ સિવાય સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે તો આવી ક્રિયાવિધિ છે એ સ્ત્રોત વિભાજન છે, અને જો બે જાતિઓ એક સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો ખોરાક માટે અલગ અલગ સમય અને અલગ ચારણ કૌશલ્ય પસંદ કરી શકે. અને મેક આર્થરે દર્શાવ્યું કે એક ઝાડ પર રહેતી ફૂદી ની 5 નજીકની જાતિઓ સ્પર્ધાથી બચવામાં સફળ રહી, અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની એની ચારણ પ્રવૃત્તિઓમાં વ્યવહારિક ભિન્નતાઓના કારણે એ સાથે સાથે પણ રહી શકી. ત્યાર પછી છે પરોપજીવન. હવે એમ માને છે કે સજીવનો પરોપજીવી પ્રકાર રીતે રહેવા અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે. પરોપજીવન છે એ વનસ્પતિને લઈ અને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં પણ એ જોવા મળે છે. પરોપજીવીઓ છે એ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે. યજમાન અને પરોપજીવી બંને એકસાથે જ વિકસિત થાય, એટલે યજમાન એ પરોપજીવીનો સ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે, તો એક યજમાન જાતિ સાથે એ સફળ થવા માટે પરોપજીવી છે એની ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડે. એટલે એની જીવનશૈલીના અનુરૂપ પરોપજીવીઓ વિશે અનુકૂલનો વિકસિત થયા. જ્યાં કે જરૂર ન હોય ત્યાં સંવેદી અંગો ગુમાવી દેવા, યજમાનને ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂષકોની હાજરી આવું જોવા મળે. પાચન તંત્રનો લોપ છે એ ઉચ્ચ પ્રજનન ક્ષમતા ઉપરાંત આવા બધા લક્ષણો જોવા મળે. હવે પરોપજીવી છે એનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય, એમાં 1 કે 2 મધ્યસ્થ યજમાન વાહકો હોય. એને પ્રાથમિક યજમાન છે એ પરોપજીવીપણાને સુલભ બનાવે. માનવ યકૃત છે એની અંદર જે કૃમિ રહેલા છે એ એના જીવનચક્રને પૂર્ણ કરવા માટે 2 મધ્યસ્થ યજમાનો ઉપર આધાર રાખે. મેલેરિયાના પરોપજીવી છે એ પણ બીજા યજમાન ઉપર ફેલાવવા માટે રોગકારક મચ્છરની આવશ્યકતા રહે. એટલે મોટાભાગના પરોપજીવી છે એ યજમાનને નુકસાન પહોંચાડે છે અને યજમાનની ઉત્તરજીવિતા અને પ્રજનનમાં ઘટાડો કરી શકે. એની વસ્તી ગીચતાને પણ એ ઘટાડી શકે. એટલે યજમાનને શારીરિક રીતે કમજોર બનાવી અને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે. એટલે એ છે એ અંતઃપરોપજીવી પ્રકારનું ઉદાહરણથી કૃમિનું. હવે બાહ્ય સપાટી ઉપર આહાર પૂર્તિ માટે આધાર રાખતા હોય એવા પરોપજીવીને બાહ્ય પરોપજીવી કહેવાય. એનું પ્રસિદ્ધ ઉદાહરણ છે મનુષ્યમાં જે જૂ થાય છે, કૂતરા ઉપર બગાય,
સામુદ્રિક માછલી છે એમાં બાહ્ય પરોપજીવી અરિત્રપાદ એક પ્રાણીનું નામ છે, એના દ્વારા અસરગ્રસ્ત થાય. અમરવેલ જે આપણે જોઈ છે એ પરોપજીવી વનસ્પતિ છે અને એની અન્ય વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે. એને હરિતદ્રવ્ય અને પર્ણ ગુમાવી દીધા હોય એટલે એનું પોષણ છે એ સંપૂર્ણપણે અન્ય વનસ્પતિઓ પર એ આધારિત હોય. માદા મચ્છર છે એ પરોપજીવી માનવામાં આવતો નથી, તેમ છતાં પ્રજનન માટે એને આપણા લોહીની જરૂર પડે એટલે આપણી ઉપર રહેનારા મચ્છર છે એ પણ બાહ્ય પરોપજીવી છે. એની વિરુદ્ધમાં જોઈએ તો અંતઃ પરોપજીવીઓ એવા છે કે જે યજમાન સજીવમાં વિવિધ સ્થાનો જેવા કે યકૃત, મૂત્રપિંડ, ફેફસા, લાલ કણો, રુધિરકણો વગેરે રહે અને અત્યંત વિશિષ્ટીકરણને કારણે એનું જીવનચક્ર ખૂબ જ જટિલ હોય અને બાહ્યાકાર અને અંતસ્થ રચનાકીય લક્ષણો અત્યાધિક સરળ છે, તેમ છતાં એની પ્રજનન શક્તિને બળ આપે. પક્ષીઓ છે એની અંદર અંડ પરોપજીવન છે એ ખાસ વિશેષતા દર્શાવે છે, જેમાં પરોપજીવી પક્ષીના ઈંડા એના યજમાનના માળામાં મૂકે એટલે યજમાન એ ઈંડાને સેવવા દે. ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન પરોપજીવીના ઈંડા કદ અને રંગમાં યજમાનના ઈંડાની સાથે મળતા આવે એટલે યજમાનના ઈંડાની સાથે જે વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાને શોધી કાઢવાની માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જાય. આવો તમારા આસપાસના ઉદ્યાનમાં તમે પ્રજનન ઋતુ દરમિયાન કોયલની ગતિવિધિઓને અનુસરો તો એમાં અંડ પરોપજીવનની ક્રિયા થતી તમે જોઈ શકશો. ત્યાર પછી છે સહભોજિતા. એવી આંતરક્રિયા છે કે એમાં એક જ જાતિ ને લાભ થાય ને બીજા ન તો લાભ કે ન હાનિ. આંબાની ડાળી ઉપર પરલોહી તરીકે ઓર્કિડ ઉગે અને વેલની પીઠ ઉપર બાર્નેકલ્સ. જ્યારે આંબાના વૃક્ષ અને વેલને કોઈ લાભ નથી થતો. બગલા અને ચારણ કરતા પશુઓની નજીક એકબીજાના ગાઢ સહવાસમાં રહે. તમે કૃષિવાળા ગ્રામ્ય વિસ્તારમાં એટલે ગામડે જાઓ તો તમને આ દ્રશ્ય જોવા મળશે. જે સહભોજિતા છે એનું ઉદાહરણ છે. ચરતા પશુ એની ઉપર બગલો છે એ બેસેલો જોવા મળે અને બગલો છે એ પશુના ઉપરથી કીટકો છે એને વીણી અને ખોરાક મેળવે, જ્યારે પશુ છે એને કોઈ એનાથી લાભ કે નુકસાન થતું નથી. વાનસ્પતિક કીટકોને શોધવા અને પકડવા બગલા માટે મુશ્કેલ હોય, બરાબર. બીજું ઉદાહરણ છે સમુદ્રફૂલનું, જે ડંકી સૂત્રો ધરાવે અને એની વચ્ચે રહેતી રંગ બદલતી ક્લોવન માછલી છે ની પારસ્પરિક ક્રિયાનું. માછલી છે એ સમુદ્રફૂલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે અને પરભક્ષી છે એને ડંકી સૂત્રોથી દૂર રાખે અને સમુદ્રવન છે એ માછલી યજમાન હોવા છતાં એને કોઈ લાભ કે નુકસાન થતો નથી. ત્યાર પછીની છેલ્લી પ્રક્રિયા સહોપકારિતા. હવે સહોપકારિતા છે એની આપણે વાત કરીએ તો એની અંદર પરસ્પર ક્રિયાથી બંને જાતિઓને લાભ થાય. એનું ઉદાહરણ છે લાઇકેન. લાઇકેન છે લીલ ને ફૂગનું સહજીવન છે. એમાં લીલ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે અને ફૂગ છે એને પોષક ક્ષારો ખનિજ તત્વો પૂરા પાડે એટલે એ રીતે બંનેને લાભકારક છે. એવી રીતે વનસ્પતિના મૂળ સાથે કવક મૂળ જોઈએ તો એમાં ફૂગ અને મૂળનું સહજીવન હોય. એમાં મૂળ છે એના દ્વારા ફૂગ છે અમુક ક્ષારો નાઇટ્રોજનયુક્ત ક્ષારો જે શોષી ન શકાતા હોય વનસ્પતિને આપે અને વનસ્પતિ એને રહેવા માટેની વ્યવસ્થા આપે. તો આવી રીતે એના ઉદાહરણ છે. સહોપકારિતા છે એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જોઈએ તો એમાં વનસ્પતિ અને પ્રાણીના ઉદાહરણો જોઈ શકાય. કેમ કે વનસ્પતિ છે એ પરાગનયન કરવા માટે પ્રાણીઓ છે એની મદદ લે છે. પુષ્પ છે એ પરાગનયન અને બીજ વિકિરણ માટે પાણીની જરૂર પડે અને પ્રાણી છે એ વનસ્પતિને જે સેવાઓની અપેક્ષા હોય એ ચૂકવે છે. વનસ્પતિ છે એને પરાગ અને મધુરસ, બીજ વિકિરણ, પોષક ફળના સ્વરૂપમાં પુરસ્કાર તરીકે એને અર્પણ કરે. પરંતુ સહોપકારી છે એ એવા સંબંધો છે જે પરસ્પર લાભકારી તંત્ર છે એને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા પણ થવી જોઈએ. ઉદાહરણ તરીકે એવા જ પ્રાણીઓ છે એમાં સહાયતા કર્યા વગર મધ ચોરી જાય તો વનસ્પતિની પારસ્પરિક ક્રિયાઓ છે એ સહકારિતા છે અને સહ ઉદ્વિકાસમાં આપણે સમાવેશિત કરી શકીએ. પુષ્પ અને એની પરાગવાહક જાતિઓ છે એ મજબૂતાઈથી જોડાયેલા હોય. એનું ઉદાહરણ છે અંજીર. જો અંજીરની અંદર ઘણી જાતની ભમરીઓ છે એ એકબીજાનો મજબૂત સંબંધ છે. એનો અર્થ કે અંજીરની જાતિ ફક્ત એની ભમરી દ્વારા જ પરાગિત થાય અને બીજી જાતિ છે એ ભમરીના ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ માટે કરતી નથી
પરંતુ ફળની અંદર જ બીજ વિકાસ પામતા બીજના ડીંભ છે એ પોષણ માટે ઉપયોગ કરે. ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતી ભમરી અંજીરના પુષ્પ વિન્યાસને પરાગિત કરે અને એના બદલામાં અંજીર છે એના વિકસિત ફળ ભમરીના વિકસતા ડીંભો માટે ખોરાક આપે. એવું જ બીજું ઉદાહરણ છે ઓર્કિડ. ઓર્કિડ વનસ્પતિ છે એ પુષ્પની ભાતોને આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે, એટલે એમાં જુદી જુદી જાતો હોય, જેમાંથી ઘણી છે એ સાચા પરાગવાહક છે એના કીટકો છે, મધમાખી અને ભમરા, એને આકર્ષિત કરવા માટે વિકસિત થાય અને સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન કરાવે. આ બધા ઓર્કિડ છે એ પુરસ્કાર પ્રદાન કરતા નથી. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ છે એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે લિંગી કપટનો સહારો લે. એના પુષ્પના દલપત્રની એક પાંખડીનું કદ, રંગ તથા નિશાનીઓ છે એમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે. માદા મધમાખી જેવું લાગે એનું એક પાંખડી. જો અહીંયા તમને દોરીને કાળા રંગની એ પાંખડી આપેલી છે. નર મધમાખી અને માદા સમજી અને એની ઉપર આકર્ષિત થાય એના તરફ અને પુષ્પની સાથે કૂટ મૈથુન કરે. એટલે આ પ્રક્રિયા દરમિયાન પુષ્પમાંથી એની પરાગરજ ઝરે અને આ જ મધમાખી છે એ બીજા પુષ્પ સાથે કૂટ મૈથુન કરે ત્યારે શરીર પર લાગેલી પરાગરજ છે એ ત્યાં પરિવહન પામે. આ પ્રકારે પુષ્પને એ પરાગિત કરે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઉદ્વિકાસ કેવી રીતે વિકસિત થયો. જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક બદલાઈ જાય તો પરાગનયનની સફળતા શું થાય? ઘટી જાય. આમ ઓર્કિડ પુષ્પ છે એ માદા મધમાખી અને એની પાંખડીની સદસ્યતા જાળવવા માટે સહ વિકસિત થાય છે.